નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેમની પદ્ધતિઓ. બરોબર ને? તો ગયા વિડિયો લેક્ચરની અંદર છે આપણે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ એટલે શું, તેમના ફાયદા અને મર્યાદાઓ વિશે છે એ માહિતી મેળવતા હતા. એની અંદર મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં આપણે ફાયદાઓ છે એ જોયા હતા. એના પછીનો મુદ્દો છે એ મર્યાદાઓ. બરોબર ને? કે ભાઈ કોઈ પણ બાબત હોય તો એના જેટલા ફાયદા હોય એની સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ છે એ સંકળાયેલી હોય કોઈ પણ બાબત હોય. એ જ રીતે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે એના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા છે એ છે. બરોબર? તો એની અંદર આપણે ફાયદાઓ જોયા હતા. હવે પછી મૌખિક માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ છે. બરોબર? જો એની અંદર પહેલી મર્યાદા છે કે ભાઈ સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપો ક્યારેક વાદ વિવાદમાં પરિણામે એવું પણ બને છે. એ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર છે એ અસફળ પુરવાર છે એ થઈ શકે છે. બરોબર ને? કે ભાઈ સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના ટૂંકમાં છે એ સ્વરૂપો છે ક્યારેક વાદ વિવાદમાં પરિણામે. બરોબર ને? ક્યારેક છે એની અંદર ઝઘડો થાય તો જે હેતુ માટે માહિતી સંચાર કરવાનો હોય એ હેતુ છે એ પાર પડતો નથી. બરોબર? તો એના કારણે છે એ માહિતી સંચાર છે અસફળ એટલે ભાઈ નિષ્ફળ નીવડે છે. અને આવા સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિ બંનેનો બગાડ છે એ થશે. બરોબર ને? કે દાખલા તરીકે કોઈ પણ જૂથ ચર્ચા કરી છે તો એની અંદર દાખલા તરીકે અડધી કલાક પોણી કલાક પછી છે એ વાદ વિવાદ સર્જાણો તો એની પહેલાની જે માહિતી ની આપલે થઈ છે એ બધી અસફળ પુરવાર થાય અને જૂથ ચર્ચા છે એ બરખાસ્ત એટલે કે ભાઈ બંધ કરવામાં આવશે. બરોબર? એટલે તો બીજો મુદ્દો છે કે ઉપયુક્ત સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ છે થશે. બરોબર? એના પછી ત્રીજો, કહેલ, બોલેલ, સાંભળેલ, સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. કારણ કે દરેક વ્યક્તિ છે એ અતિશયોક્તિ ભરી વાત છે એ કરી છે. કે ભાઈ જે વાત બની છે એટલી વાત નહીં, એ વધારે વાત કરી છે. સમાજની અંદર અમુક વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનું કાર્ય આ જ છે, નારદ વેડાને. બરોબર ને? એટલા માટે કીધું છે કે ભાઈ કહેલું, બોલેલ, સાંભળેલ, સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. આપણે કોઈ પણ ફરિયાદ કરતા હોઈએ તો તમે મૌખિક રજૂઆત કરશો તો એ પુરાવા તરીકે સ્વીકારવામાં આવતી નથી. એની વિશ્વસનીયતા ઓછી છે એટલા માટે. બરોબર ને? આપણે છે સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં જઈએ અને કોઈ ઉપર છે ફરિયાદ કરીએ તો પોલીસ વાળા વ્યક્તિઓ છે એ લેખિતમાં તમારું નિવેદન લેશે. તમારી મૌખિક રજૂઆત સ્વીકારવામાં આવતી નથી કારણ કે એની વિશ્વસનીયતા હંમેશા ઓછી છે એટલા માટે. મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. જો અહીં કીધું છે. બરોબર ને? કે ભાઈ લેખિત પુરાવાની ગેરહાજરીમાં છે એ આ મૌખિક માહિતી સંચાર આધારભૂત ગણાતો નથી. બરોબર? કોઈ પણ બાબતની સાબિતી માટે છે એ લખાણ છે હોવું જરૂરી છે. એટલા માટે કીધું છે કે ભાઈ મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં છે એ આધારભૂત ગણાતો નથી. એના પછીનો મુદ્દો છે, જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. માહિતી છે વિસ્તૃત આપવાની હોય મૌખિક રીતે તો સામા પક્ષે છે એ યાદ રહેશે નહીં. બોલનાર વ્યક્તિ રજૂઆત કરી નાખશે પણ જે સાંભળનાર વ્યક્તિઓ છે એને ક્રમમાં યાદ રહેશે નહીં. એટલે માહિતી છે એ વિસ્તૃત હોય તો આ પદ્ધતિ છે એ સફળતા મળતી નથી. એના પછીનો મુદ્દો છે કે ભાઈ મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર છે લાંબા સમય સુધી યાદ રાખી શકાતી નથી. હું જે રીતે બોલું છું એ જ રીતે છે એ કોઈ પણ વ્યક્તિ
યાદ રાખી શકશે નહીં એના એ જ ક્રમમાં, બરોબર. પછી મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. આ લાંબા સમય સુધી યાદ ન રહે તો એ ટૂંકમાં તબક્કાવાર યાદ છે રાખી શકાય નહીં કે ભાઈ હું આ શબ્દ બોલ્યો એના પછી આ એના પછી આ, એ રીતે છે તબક્કાવાર યાદ રાખી શકાતી નથી. પછીનો મુદ્દો છે કે ભાઈ મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ સટા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ છે એ થઈ શકે છે, બરોબર ને. કે ભાઈ અમુક શબ્દો એવા છે કે ભાઈ ત્યાં સ્પષ્ટ ઉચ્ચારણ થાય તો જ ટૂંકમાં એ શબ્દનો અર્થ છે એ નીકળી શકે. સ્પષ્ટ ઉચ્ચારણ ન થાય તો એ શબ્દ છે એ અર્થનો અનર્થ છે એ થઈ શકે. એટલે સાંભળનાર પક્ષ જે હોય એ માહિતી છે વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરી શકે નહીં, બરોબર. પછીનો મુદ્દો છે કે બોલનારે બોલતા પહેલા છે એ વિચાર કરવો રહેવો, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો છે એ પાછા ખેંચી શકાતા નથી, બરોબર. એટલે બોલનાર પક્ષે છે એ વ્યવસ્થિત રીતે રજૂઆત છે એ કરવી પડે. આપણે ગુજરાતીની અંદર છે કહેવત છે કે ભાઈ જે આપણને ભાગેલું હોય એ રૂજાઈ શકે છે પણ વાણીના ઘા છે એ રૂજાતા નથી, બરોબર. એટલે ગમે ત્યારે છે આપણે કંઈ પણ જે માહિતી આપતા હોય એની અંદર અમુક શબ્દો એવા આવી જાય તો અમુક વ્યક્તિ છે એને ખોટું પણ લાગી જાય, બરોબર. એટલા માટે કીધું છે કે ભાઈ બોલનાર પક્ષે છે એ બોલતી વખતે વિચાર કરીને બોલવું પડે, કારણ કે મોંમાંથી ખેંચાયેલા શબ્દો છે એ પાછા ખેંચી શકાતા નથી, બરોબર. તો આ છે એ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે એમની મર્યાદાઓ છે. અગાઉના લેક્ચરની અંદર છે આપણે ફાયદાઓ જોયા હતા, આ લેક્ચરની અંદર છે આપણે એની મર્યાદાઓ જોઈ. હવે પછી છે એ મુદ્દો છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે, બરોબર. હવે આપણે જે આ બે લેક્ચરની અંદર ફાયદા અને મર્યાદાઓ છે એ જોઈ એ તમારે વ્યવસ્થિત રીતે છે એકવાર તૈયાર કરી નાખવાનું રહેશે, બરોબર. હવે એના પછીનો મુદ્દો છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ. લેખિત માહિતી સંચારની પદ્ધતિ, બરોબર. એટલે જે રીતે આપણે છે એ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ જોઈ એ જ રીતે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ વિશે છે એ માહિતી મેળવવાની છે. જો એની અંદર પણ એક તો ફાયદાઓ અને બીજો મુદ્દો છે એ મર્યાદાઓ, બરોબર. આ બંને મુદ્દા છે આપણે આની અંદર જોવાના છે. અને બીજું કે ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું, એમના સ્વરૂપો ક્યાં ક્યાં છે એ આપણે એમની પદ્ધતિઓ જે સહજોઈથી એની અંદર છે આપણે જોઈએ. તો સૌપ્રથમ ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું, તો ભાઈ માહિતીને અનુરૂપ ભાષા શબ્દોનો ઉપયોગ કરી અને લખીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ જૂથ અને વ્યક્તિ, વ્યક્તિ અને જૂથ, જૂથ જૂથ આ વચ્ચે છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ શક્ય છે. એટલે માહિતીનું આદાન પ્રદાન છે એ લખીને પણ કરી શકાય છે, બરોબર. અને આજના સમયમાં કે ભાઈ આધુનિક સમયમાં છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ સ્વીકારવામાં આવે છે અને ખાસ કરીને વાણિજ્યિક બાબતોની અંદર છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ આધારભૂત ગણાય છે. કઈ રીતે, તો ભાઈ માલની લેવડ દેવડ કરવાની હોય, ઓર્ડર આપેલો હોય, પાકો માલ છે એને મોકલવાનો હોય, તો આ બધી બાબતો છે એ લખેલી હોય તો એનો સંદર્ભ તરીકે ઉપયોગ છે કરી શકાય. કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ વધારે પ્રમાણમાં વપરાય છે. હવે આપણે છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એના ઉદાહરણો પણ જોયા હતા.
બરોબર ને? તો એની અંદર છે કે સાહિત્ય આવી જાય, પત્ર લેખન આવી જાય, ઈમેલ આવી જાય, હસ્તપ્રત આવે એટલે હાથ વડે લખેલું લખાણ, સોપાનીય ફરફરિયા આવે. કે ભાઈ સોપાનીય ફરફરિયા એટલે શું? તો કે ભાઈ આપણે સામાન્ય રીતે છે એ ચૂંટણીનો પ્રસાર કરવા માટે જે વ્યક્તિઓ આવે છે એ નાની નાની ટૂંકમાં છે એ પત્રિકાઓ છાપેલી હોય અને એ ઉડાડતા હોય, બરોબર ને? એને છે સોપાનીય ફરફરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ તો આ લિખિત માહિતી સંચારની પદ્ધતિ છે એમની વ્યાખ્યા, એમના ઉદાહરણો, એમના પછી છે એમના ફાયદા, બરોબર? એમના વિશે છે આપણે વિસ્તૃત માહિતી છે એ પાઠ્યપુસ્તકમાંથી મેળવવાની છે, બરોબર? તો એની અંદર ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ, માનવ જાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ, બરોબર ને? જે રીતે છે આપણો વિકાસ થતો ગયો એમ આપણે છે એ આધુનિક યુગ તરફ છે એ પ્રયાણ કર્યું અને એના કારણે છે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ અસ્તિત્વમાં આવી, ઘણી બધી શોધખોળોના કારણે, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો. પણ આજના સમયમાં છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ ઉપયોગમાં લેવાય છે, જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ. આ રીતનો પ્રયોગ કરી વ્યક્તિ જૂથ વ્યક્તિ અને જૂથ વચ્ચે છે એ માહિતી સંચાર શક્ય બને છે. હસ્તપ્રત, સાહિત્ય, પત્રલેખન, ઈમેલ, વર્તમાનપત્રો, સામયિકો, જાહેર ખબર, સોપાનીય ફરફરિયા જેવા વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે, બરોબર ને? આના કારણે છે એ લેખિત માહિતી સંચાર કરી શકાય છે. આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે. જો કીધું છે ભાઈ કોઈ પણ કાર્ય હોય એની અંદર લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે. વાણિજ્ય સંચાર માટે તો આ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે, બરોબર ને? કોઈ વ્યાપારિક ધંધો હોય, વ્યાપારને લગતી બાબત હોય તો એની અંદર છે કે આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એને પેલું મહત્વ છે આપવામાં આવે છે. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા, બરોબર ને? લખીને જે માહિતી સંચારની પ્રક્રિયા કરવામાં આવે છે એને લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એમના પછી છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એમના ફાયદા છે. પહેલો ફાયદો છે કે ભાઈ સ્થળ કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય બને છે. સ્થળ અને કાળના બંધન વગર, બરોબર ને? હવે દાખલા તરીકે છે આપણે અહીંયા કોઈ આપણા કોઈ સંબંધી છે એ બહાર ગામ હોય તો પણ છે એ માહિતી સંચાર શક્ય છે. પહેલાના સમયમાં છે એ તામ્રપત્ર, પછી છે આપણે ધીમે ધીમે પત્ર લખતા શીખ્યા, એમના પછી છે અત્યારના સમયમાં મોબાઈલ ફોનના કારણે છે આ પત્ર લેખન છે એનો ઘટાડો થઈ ગયો, બરોબર? નહીતર લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા છે એ સ્થળ કાળના બંધન વગર ગમે એ સ્થળેથી લખી શકો, ગમે એ સમયે લખી શકો, રાત દિવસ બપોર સાંજ સવાર ગમે ત્યારે છે એ લખી શકાય. આ એનો મુખ્ય ફાયદો. બીજો, માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક નથી રહેતી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી, બરોબર ને? સામાન્ય રીતે લખવું હોય તો કાગળ પેન જોવે એટલે ખર્ચાળ છે પણ એટલી બધી નહીં, બરોબર? એમના પછીનો મુદ્દો છે કે ભાઈ માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી છે એ શક્ય બને છે. કે ભાઈ લખેલું હોય તો એને ફાઇલિંગ કરી શકાય, ગમે ત્યારે જોતું હોય ત્યારે મેળવી શકાય, બરોબર? એટલે ક્રમબદ્ધ સાચવણી અને જાળવણી છે એ થઈ શકે. લખેલી બાબત હોય તો, બોલેલું હોય તો ગમે ત્યારે છે એનું વિસર્જન થઈ શકે, બરોબર? પછી ચોથો, માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો છે એ શક્ય બને છે. હવે કોઈ પણ પત્ર હોય એની ફાઇલિંગ કરી હોય તો આપણને 5 વર્ષ 10 વર્ષ પછી આપણે જોતું હોય તો એનો સંદર્ભ લઈ કે લઈ કે આપણે પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા એવા કેસ હોય ભાઈ 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એ હાલતા હોય, એના આધારે હાલતા હોય તો ભાઈ જે કેસ હોય એનું વ્યવસ્થિત રીતે ફાઇલિંગ કરેલું હોય,
બરોબર ને? પછી કોઈ પણ છે સબૂત મળે તો પાછું તમે ફાઇલમાંથી કેસ વિશે માહિતી મેળવીને એની કાર્યવાહી છે એ કરી શકાય, એટલે કે એનો સંદર્ભ લઈ શકાય ગમે ત્યારે. આપણે સામાન્ય રીતે આપણી 10મા ધોરણની માર્કશીટ હોય, 12મા ધોરણની માર્કશીટ હોય, બરોબર, એનો સંદર્ભ તરીકે ઉપયોગ છે એ કરી શકીએ. શું કરવા? તો ભાઈ લખેલું છે ને આપણે સંગ્રહ કરેલો છે એમ, બરોબર. તો માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે છે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે, તેથી તેમનો પુરાવા સ્વરૂપે ઉપયોગ છે એ કરી શકાય છે, બરોબર ને? આ કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવેલી છે આ લેખિત પદ્ધતિ, એટલે એનો છે પુરાવા તરીકે ઉપયોગ છે એ કરી શકાય છે. પછીનો મુદ્દો છે કે ભાઈ લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે અને રજૂઆતને સુધારી મટાડીને અસરકારક અને ક્ષતિરહિત છે એ બનાવી શકાય છે. હવે આપણે સામાન્ય રીતે લેખિત માહિતી સંચારની પદ્ધતિ કરતા હોઈએ તો આપણે એકાંતમાં બેસી અને લખી શકીએ, બરોબર ને? ભૂલ પડી હોય તો એ ભૂલ ઉપર શેકો મારી અને ફરીથી પાછું છે એ લખાણ કરી શકીએ બીજા પેજ ઉપર, બરોબર. એટલા માટે કીધું છે કે લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે અને રજૂઆતને સુધારી મટાડીને અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકાય છે. એટલે આપણે લખતી વખતે ભૂલ પડી હોય તો એ ભૂલ આપણે સુધારી બીજી વાર છે એ લખી શકીએ, એટલા માટે છે આ ક્ષતિરહિત બનાવી શકાય. માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય છે અને સંચારની પ્રક્રિયા કોઈ ભૂલ અથવા ક્ષતિ રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર છે એ લાદી શકાય છે. આ લખવાનું કામ છે આપણે કોઈ પણ વ્યક્તિને આપી શકીએ, બરોબર ને? કે આપણે છે દાખલા તરીકે સ્કૂલની અંદર ઘણી બધી સ્પર્ધાઓ થાય, નિબંધ લેખન છે, પત્ર લેખન છે, અહેવાલ લેખન છે, તો એ વ્યક્તિગત રીતે સોંપી શકાય કે આ વિદ્યાર્થીને છે એ 26મી જાન્યુઆરી વિશે છે પત્ર લેખન કરવાનું છે અને આ વિદ્યાર્થીને વર્ષા ઋતુ વિશે નિબંધ લખવાનું છે. તો આ વ્યક્તિગત કામ છે એની સોંપણી કરી શકાય અને એની અંદર કાંઈ પણ ભૂલ થઈ હોય તો એ વ્યક્તિને કહી શકાય અને વ્યક્તિને તમે કામ હોતું તો એ રસપૂર્વક છે એ લખવાનું કામ કરશે, બરોબર. તો આનો મોટો ફાયદો ભાઈ વ્યક્તિગત રીતે છે એ કામની સોંપણી કરી શકાય અને કાંઈ પણ ભૂલ હોય તો એ વ્યક્તિને છે એ સૂચન કરી શકાય, બરોબર. એમના પછી છે આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. કોઈ પણ સંસ્થા હોય, દાખલા તરીકે સ્કૂલ છે તો તમે એલસી છે, માર્કશીટ છે, આ બધું જમા કરાવ્યું તો આ સ્કૂલ પાસે તમે ગમે ત્યારે માંગો તો એની ફાઇલમાં છે એ સંગ્રહ કરેલો હશે, બરોબર. આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા જે સંસ્થાની આગવી છાપ છે ઊભી થાય છે, બરોબર ને? કે આ ટૂંકમાં છે એ લેખિત પદ્ધતિથી કોઈ પણ સંસ્થાઓની આગવી છાપ છે જાણી શકાય. હવે દાખલા તરીકે અહીંયા છે એ ઘણી બધી સ્કૂલના એલસી છે આવતા હોય તો એલસી ની અંદર ટૂંકમાં છે એ પૂરેપૂરી વિગત લખેલી હોય તો એ સંસ્થાનું કાર્ય છે એ લેખિત બાબતમાં બહુ સારું કહેવાય, બરોબર ને? અક્ષરો સારા હોય, અમુક સંસ્થા હોય તો ભાઈ એના એલસી ની અંદર છે એ જે વિગત જોતી હોય વિગત પૂરી ન લખેલી હોય, અક્ષરો ખરાબ હોય તો આ સંસ્થાની છાપ છે, બરોબર ને? તો આના આધારે છે એ સંસ્થાની આગવી છાપ છે અથવા તો આગવી ઓળખ છે એ નક્કી કરી શકાય છે, બરોબર. એમના પછીનો મુદ્દો છે એ લેખિત માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ છે, બરોબર. હવે આપણે છે આની અંદર લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે એમની વ્યાખ્યા જોઈ, બરોબર. એમના ઉદાહરણો જોયા અને કઈ રીતે છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ અસ્તિત્વમાં આવી એમના વિશે માહિતી મેળવી. એમના પછી આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદાઓ જોયા, બરોબર. હવે પછી છે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એમની મર્યાદાઓ વિશે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર માહિતી મેળવીશું.